હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડીકે કિચન. આજે આપણે ઘઉંના લોટના ગળિયા પુડલા અને તેની સાથે ચણાના લોટના વેજીટેબલથી ભરપૂર એવા મસાલા પુડલા બનાવવાના છીએ. આ પુડલા બંને શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ. તો પહેલાં આપણે ગળિયા પુડલા માટે અડધો કપ ગોળ લઈ લેવાનો છે. ગોળ તમે કોઈ પણ લઈ શકો છો. મેં અહીંયા દેશી ગોળ લીધો છે. પછી તેમાં આપણે 1 કપ પાણી એડ કરી દેવાનું અને તેને આપણે પલાળી દેવાનો છે. 5 થી 7 મિનિટ પલાળવાથી ગોળ આપણો એકદમ સરસ ઓગળી જશે. ગોળ આપણે ઓગાળી નાખવાનો છે. તમે જોઈ શકો છો કે 5 થી 7 મિનિટમાં જ ગોળ આપણો એકદમ સરસ ઓગળી ગયો છે. તો હવે આપણે તેના માટે 1.5 કપ ઘઉંનો લોટ લીધો છે અને ઘઉંનો લોટ જે કરકરો આવે એ લીધો. રોટલીનો લોટ નથી લેવાનો. હવે તેની સાથે આપણે 3 ટેબલસ્પૂન જેટલો બેસન એડ કરી દેવાનો. ઘઉંના લોટના ગળિયા પુડલા ઘણી વખત લોઢીમાંથી ચીપકી જાય છે અને ઉથલતા નથી. તો એટલે આપણે તેમાં 2 થી 3 ચમચી જેટલો બેસન એડ કર્યો, જેથી આપણા પુડલા લોઢીમાંથી ચીપકે નહીં અને એકદમ સરસ ઉથલી જાય. હવે આપણે ગોળનું પાણી એડ કરતું જવાનું છે અને આપણે પુડલા માટેનું બેટર તૈયાર કરી લઈએ. પુડલા માટેનું બેટર એકદમ કઠણ ના હોય અને એકદમ ઢીલું પણ ન હોય, એ ખાસ ધ્યાન રાખવાનું. તમે આ રીતે પહેલાં ગોળનું પાણી બધું જ એડ કરી દેવાનું. પછી આપણે જોઈએ એ પ્રમાણે પાણી વધારાનું તમે એડ કરી શકો છો. પછી તમે સાદું પાણી એડ કરશો તો પણ ચાલશે. અને ગોળ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછો એડ કરી શકો છો. અને આ રીતે બેટર બની ગયા પછી તમે તેને 5 થી 7 મિનિટ રહેવા દેશો, એટલે પાછું થોડું બેટર કઠણ થઈ જશે. એને પાછું તમારે થોડું પાણી એડ કરી દેવાનું અને પછી આપણે પુડલા બનાવવાના. હવે આપણે તેને સાઈડમાં મૂકી દઈએ અને બીજું બેટર તૈયાર કરી લઈએ. તો તેના માટે 2.5 કપ જેટલો ચણાનો લોટ લીધો છે. લોટ ચાળીને જ લીધો છે. પછી આપણે તેમાં મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ. અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું ધાણા જીરું, 1 ચમચી જેટલું લાલ મરચું. લાલ મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. અડધો કપ જેટલી મેથી, અડધો કપ જેટલી પાલક, અડધો કપ જેટલા લીલા ધાણા અને થોડું ગાજરને આ રીતે છીણીને એડ કરી દેવાનું. અહીંયા તમે તમારા પસંદ પ્રમાણે વેજીટેબલ્સ એડ કરી શકો છો. હવે અડધી દૂધીને આ રીતે છાલ ઉતારીને છીણી લેવાની. દૂધીને પણ ખાસ એડ કરવાની. અહીંયા એકદમ આપણે હેલ્ધી પુડલા બનશે. 1 ટામેટાને એડ કરી દઈએ. આ રીતે છીણી જ લેવાનું, જેથી રસ બધો નીકળી જશે, તેની છાલ ઉપર રહી જશે. પછી તમે લીલા કાંદા ખાતા હોય તો એ પણ એકદમ ઝીણા સમારીને એડ કરવાના. લીલું લસણ પણ એડ કરવાનું. 1 ચમચી જેટલું આદુ મરચાં, 1 ચમચી જેટલો અજમો એડ કરી દઈએ. થોડો મરી પાવડર એડ કરી દઈએ. 1 આખા લીંબુનો રસ એડ કરી દેવાનો. પછી આપણે 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ. હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાનું. પહેલાં આપણે વેજીટેબલને સારી રીતે મિક્સ કરી દેવાથી પછી જ ખબર પડશે કે પાણી કેટલું જોઈએ છે. એટલે પાણી પછી એડ કરવાનું. હવે આપણે થોડું થોડું પાણી એડ કરતું જવાનું અને પુડલા માટેનું બેટર તૈયાર કરી લઈએ. આમાં પણ આપણે એકદમ કઠણ પણ નહીં અને થોડું ઢીલું પણ નહીં એવું રાખવાનું. તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે પુડલા બનાવી લઈએ. તો તેના માટે લોખંડની લોઢી લીધી છે. તમે ઢોસાની લોઢી જે આવે એ પણ લઈ શકો છો. પછી આપણે લોઢીને પહેલાં તેલથી ગ્રીસ કરી લેવાની અને 1 ચમચા જેટલું બેટર લઈ લઈએ અને તેને આ રીતે સ્પ્રેડ કરી દઈએ. તમને આ રીતે ન ફાવે તો તમે માચીસ આવે એનાથી પણ સ્પ્રેડ કરી શકો છો. કોઈ પણ બીજી વસ્તુ હોય તેનાથી પણ આ રીતે તમે સ્પ્રેડ કરી શકો છો. હવે આપણે સારી રીતે પુડલાને પાથરી દઈએ. પછી આપણે થોડું તેલ એડ કરી દેવાનું, જેથી પુડલું આપણું એકદમ સરસ ચડી જાય. અને પુડલું આપણું એક બાજુ ચડી જાય પછી આપણે તેને આ રીતે પલટાવી દેવાનું અને બંને સાઈડ તમારે જેટલું ક્રિસ્પી કરવું હોય એ પ્રમાણે કરી દેવાનું. આ પુડલું એકદમ ક્રિસ્પી કડક તો નહીં જ થાય, કારણ કે અંદર આપણે વેજીટેબલ એડ કર્યા છે. હવે આપણે ગોળવાળું ગળ્યું પુડલું બનાવી લઈએ. તો તેનું બેટર પણ તમે જોઈ શકો છો. થોડું પાણી એડ કરીને મેં ઢીલું કર્યું. હવે આપણે તેને પણ તેલથી ગ્રીસ કરીને 1 ચમચા જેટલું બેટર એડ કરી દેવાનું. તેને આ રીતે મારી પાસે એક નાનો ચમચો છે તેનાથી સ્પ્રેડ કર્યું છે. એટલે મેં બંને રીત બતાવી છે. તમને જે રીત ફાવે એ રીતે તમે સ્પ્રેડ કરી શકો છો.
હવે આપણે આ પુડલાને એકદમ પતલું પણ નહીં અને એકદમ જાડું પણ નહીં એવું પાથરી દઈએ. તો પુડલું આપણું પથરાઈ ગયું છે. તો હવે આપણે તેને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ચડવા દેવાનું અને તેમાં પણ આપણે બંને સાઈડ થોડું થોડું તેલ મૂકતું જવાનું અને બંને સાઈડ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈએ. આ રીતે ગળ્યા પુડલા અને વેજીટેબલ પુડલા બંને ખૂબ જ સરસ લાગે છે ખાવામાં. તો તૈયાર થઈ ગયા છે આપણા ગળ્યા પુડલા અને વેજીટેબલથી ભરપૂર એવા હેલ્ધી ચણાના લોટના પુડલા. અને તેની સાથે મેં લાલ મરચાં અને કોથમીરની ચટણી આ રીતે સર્વ કરી છે. આ ચટણીની રેસીપી મેં આગળ તમારી સાથે શેર કરેલી છે. તો શિયાળામાં તમે પણ જરૂરથી બનાવજો. અને હા, વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.